નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા એપ્રિલ 2023 અંતર્ગત ધોરણ 5 વિષય પર્યાવરણના પેપરનું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પેપરનો સમય છે 8 થી 11 અને પેપરના ગુણ છે 40. નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી? તો આન્સર છે સી, કેન્સર થવું. નીચેનામાંથી કોના શારીરિક લક્ષણો બાળકમાં આવવાની શક્યતા રહેલી નથી? તો આન્સર આવશે સી, મામી. નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત છે? તો આન્સર છે શારીરિક દેખાવ. નીચેનામાંથી કોના શારીરિક લક્ષણો બાળકમાં આવવાની શક્યતા રહેલી છે? તો દાદા, ફોય, માસી એટલે કે ડી, આપેલ તમામ. નીચેનામાંથી કયો રોગ વારસાગત નથી? તો આન્સર આવશે એ, પોલિયો. હવે જોઈએ પ્રશ્ન બીજો, જેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. જેમાં હવાનો ઉપયોગ થતો હોય તેમાં આવશે ચૂલો સળગાવવા, સીટી વગાડવા, વાંસળી વગાડવા, પતંગ ચગાવવા અને ફરકડી ફેરવવા. જ્યારે હવાનો ઉપયોગ થતો નથી તો દોડવા, તાલી પાડવા, ચશ્માના કાચ સાફ કરવા, ક્રિકેટ રમવા અને ઢોલ વગાડવા. પ્રશ્ન 3 જોડકા જોડવાના છે. તો રેબામાં આવશે શંકુ આકારનો તંબુ. ચાંગપા તો પર્વતોમાં રહેતી જાતિ. ડોંગા પાણીમાં રહેવાનું ઘર. લેખા તો ઘેટા બકરા રાખવાની જગ્યા. અને ચાંગથાંગ તો ત્યાં આવશે પથરાળ મેદાની પ્રદેશ. પ્રશ્ન 4 ખોટો શબ્દ છેકવાનો છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને સાચું વિધાન લખવાનું છે. તો વાવાઝોડું આવે ત્યારે ઘરમાં રહેવું જોઈએ. એ રહેશે જ્યારે મેદાનમાં શબ્દ છેકી નાખવાનો છે. બહારથી આવેલા મહેમાનોને મોંઘેરા મહેમાન ગણવામાં આવે છે. જંગલો સહિયારી બેંક ગણાય છે. પરિવાર સાથે લાંબા સમય સુધી બહારગામ જતા બાળકોનું શિક્ષણ બગડે છે. છોકરા અને છોકરીઓને સરખી રમતો રમવી જોઈએ. ચલો 5 મને ઓળખો. હું ગુજરાતનું પાટનગર છું, ગાંધીનગર. હું ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી છું, નર્મદા. હું ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી છું, તો અમૂલ ડેરી. હું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છું, સાપુતારા. અને હું ગુજરાતમાં ઘોડખર અભયારણ્ય ધરાવતો જિલ્લો છું, તો આન્સર આવશે કચ્છ. ખરા ખોટામાં જે પહેલું છે, સજીવ ખેતી માનવ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે, ખરું. પાક સારો થાય માટે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ, ખોટું. અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે, ખરું. જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા સુધરે છે, ખોટું. અને છેલ્લે 5 જોઈએ, અળસિયા દ્વારા તૈયાર થતું ખાતર ખૂબ મોંઘું પડે છે, તો આ વિધાન આવશે ખોટું. હવે જોઈએ પ્રશ્ન 7, જેમાં પહેલો પ્રશ્ન છે, જંગલો બચાવવા શું શું કરી શકાય? તો આપણે એમાં આ મુજબ લખી શકીએ, ગેરકાયદેસર થતા વૃક્ષોની કાપણી અટકાવવી જોઈએ. જંગલોમાંથી બળતણ માટે લોકો જંગલમાં નીચે જમીન પર પડેલા લાકડાનો ઉપયોગ કરે તે માટે સમજાવવા જોઈએ, એટલે કે વૃક્ષો ન કાપે. જંગલોને આગથી બચાવવા જોઈએ. નીલગિરી, ગરમાળો, ગુલમોહર, જાંબુ વગેરે ઝડપી વૃદ્ધિ પામતા વૃક્ષો ઉછેરવા જોઈએ. જંગલ આધારિત નિપજો આપતા વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. પ્રાપ્ત જગ્યાઓ જેવી કે ખેતરની ફરતે, સડક, રેલવે રસ્તાની બંને બાજુઓ, નહેરોની આસપાસ વૃક્ષોને ઉછેર કરી કુદરતી વન પ્રદેશો પરનું દબાણ ઘટાડવું જોઈએ અને સામાજિક વનીકરણ અપનાવવું જોઈએ. આ બધા હતા તેના ઉપાયો. હવે લોકો કયા કયા કારણોસર સ્થળાંતર કરે છે? તો નોકરી કરતા વ્યક્તિઓની બદલી થવાથી તેઓ સ્થળાંતર કરે છે. ક્યારેક દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સરકાર દ્વારા કહેવાથી પૂરની આગાહી હોય ત્યારે સ્થળાંતર કરવું પડે છે. ખેતમજૂરી કરતા મજૂર લોકોને વરસાદ સારો ન પડે તો પોતાનો વિસ્તાર છોડી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે. પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને પણ પોતાના વિસ્તારમાં વરસાદ ન પડે તો અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે. હવે ત્રીજો પ્રશ્ન, તમે ઘર અને શાળાની સફાઈ શા માટે કરો છો? તો ઘર અને શાળાની સફાઈ કરવાથી ઘર અને શાળા સુંદર અને સ્વચ્છ લાગે છે. સફાઈ કરવાથી માખી મચ્છરનો ઉપદ્રવ પણ દૂર કરી શકાય છે. સફાઈ રાખવાથી આપણે રોગથી બચી શકીએ છીએ. સ્વચ્છતા હોય તો આપણને ઘરમાં રહેવાની મજા આવે અને સ્વચ્છ શાળામાં ભણવાની પણ મજા આવે. આગળ જોઈએ, ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો ધરતીકંપ આવે ત્યારે ઘરમાંથી બહાર નીકળી ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં જતા રહેવું જોઈએ. શાળા કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહેવું જોઈએ. બહાર નીકળવું શક્ય ન હોય તો ટેબલ નીચે મજબૂત વસ્તુની નીચે બેસી પાયા મજબૂતીથી પકડી રાખવા. બહુમાળી મકાનો કે ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું. કાચની બારીઓથી દૂર રહેવું. સીડી ઉતરતી વખતે ભીત તરફ ચાલવું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું. આગળ છે ઈંધણ બચાવવા માટેના ઉપાયો, જેમાં પહેલું છે
સરકારી બસોનો વધુ ઉપયોગ કરવો જોઈએ, વ્યક્તિગત વાહનોનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, 4 રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનનું એન્જિન બંધ રાખવું જોઈએ, અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ કરવો જોઈએ, સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5 વિષય પર્યાવરણના પ્રેક્ટિસ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન અને વાર્ષિક પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક.